નમસ્કાર મિત્રો, આજે સીધું ને સટમાં આપણી સાથે જતીન દેસાઈ મુંબઈથી વરિષ્ઠ પત્રકાર જોડાયા છે અને જતીનભાઈનું હું સ્વાગત કરું છું. સામાન્ય રીતે આપણે આજકાલ નરેન્દ્ર મોદી શું કરે છે, અમિત શાહ શું કરે છે, બિહારની ચૂંટણીમાં શું છે, દિલ્હીમાં સંસદમાં શું થઈ રહ્યું છે એની ચર્ચા કરીએ છીએ, પરંતુ રાજ્ય સ્તરે પણ લોકશાહીનું કેવું હનન થઈ રહ્યું છે એ મહારાષ્ટ્રમાં જે રીતે એમણે સરકાર તોડીને, પક્ષો તોડીને જે રીતે પોતાની સરકાર બનાવી, એ પછી એ જ જે એમના જે સોગતા હતા એને જેને કઈ રીતે ખતમ કરવાની કોશિશ, રાજકીય રીતે ખતમ કરવાની કોશિશ થઈ રહી છે. અને ભારતીય જનતા પાર્ટી એકમેવ પોતાનો વર્ચસ્વ સ્થાપિત કરવા માંગે છે. એટલે કે જે શિવસેના તોડીને આવ્યા શિંદે અથવા તો એનસીપી તોડીને આવ્યા અજીત દાદા, એમને પણ કઈ રીતે પતાવી દેવાની વાત, રાજકીય રીતે પતાવી દેવાની વાત છે. અને એ જે ત્યાંનું ચૂંટણી પંચ, એટલે કે રાષ્ટ્રીય સ્તરે જ્ઞાનેશ કુમારનું ચૂંટણી પંચ એ તો કયાગરું છે જ છે, અને રાજ્યનું ચૂંટણી પંચ જેની નિયુક્તિ આમ તો સામાન્ય રીતે મુખ્યમંત્રી કરે છે, એટલે એ તો મુખ્યમંત્રીનું કયાગરું હોય જ. એટલે દેવેન્દ્ર ફડણવીસના કયા ખેલ છે ત્યાં આગળ, ભારતીય જનતા પાર્ટીના કેવા ખેલ છે એની આજે છે ને જતીનભાઈ આપણી સાથે વાત કરવાના છે. જતીન, સીધો જ હું તમારી પાસે આવું છું અને તમે મહારાષ્ટ્રનું જે ચિત્ર છે એના વિશે વાત કરો, કારણ કે મહારાષ્ટ્રમાં જે કઈ ઘટનાઓ બને છે એની દેશ ઉપર અસર થાય છે એ બાબત પણ જેને આપણે જાણીએ છીએ. ખાસ કરીને લોકસભામાં ભારતીય જનતા પાર્ટીની કરુણ હાલત થઈ હતી, એના પછી એને જે રીતે છે ને મતદારો વધારી દીધા અને વિધાનસભામાં જે રીતે ખેલ કરીને એને વિજય મેળવ્યો, એ પછી આજે પણ કઈ રીતે એ વર્તી રહ્યા છે રાજકીય દ્રષ્ટિએ પોતાનું વર્ચસ્વ સ્થાપિત કરવા માટે, એની આપ વાત કરો જતીન. હરિભાઈ, ગઈકાલે મહારાષ્ટ્રમાં કુલ 264 નગર પરિષદ અને નગર પંચાયત એનું મતદાન થયું. કુલ મહારાષ્ટ્રમાં 288 નગર પરિષદ અને નગર પંચાયત છે. ગઈકાલે એટલે મંગળવારે મતદાન થયું. આશ્ચર્ય એ વાતનું કે શનિવારે રાતના લગભગ 10 વાગ્યાની આસપાસ મહારાષ્ટ્રના ચૂંટણી પંચે નિર્ણય લીધો કે 24 નગર પરિષદ અને નગર પંચાયતની ચૂંટણી જે ગઈકાલે થવાની હતી એને 20 ડિસેમ્બરે એ લોકો આગળ ઢકેલી છે. એટલે એનું કોઈ કારણ એટલે તમે કલ્પના કરો કે મંગળવારે મતદાન છે, શનિવારે આખો દિવસ ઉમેદવારોનો જે કઈ ટેકેદાર હોય એ લોકો સતત પ્રચાર કરતા રહ્યા, અને મોડી રાતના એ લોકોને જાણ થાય છે કે તમારી ચૂંટણી હવે મંગળવારે નહીં પણ 20 ડિસેમ્બરે થશે. એટલે એ લોકોએ કરેલો ખર્ચો અને બીજા 20 દિવસ, એટલે હજી એ લોકોને ખર્ચમાં જે કઈ વધારો થવાનો છે એ રીતનું. એટલે આ જે કઈ નિર્ણય લીધો, તમને આશ્ચર્ય થશે કે આ નિર્ણયનો સ્વાભાવિક છે કે વિરોધ પક્ષના જે લોકો એ લોકો તો વિરોધ કરે જ એનો, પરંતુ દેવેન્દ્ર ફડણવીસ કે જે રાજ્યનો મુખ્યપ્રધાન છે એણે પણ આ નિર્ણયનો વિરોધ કર્યો. દેવેન્દ્ર ફડણવીસે કહ્યું કે મને ખબર નથી કે ચૂંટણી પંચને કયા વકીલની સલાહ લીધી છે, અને ખેર ચૂંટણી પંચ એક સ્વાયત્ત સંસ્થા છે એટલે હું એમાં કઈ બોલી ન શકું, પરંતુ આ નિર્ણય ખોટો લેવામાં આવ્યો છે એવું દેવેન્દ્ર ફડણવીસે કહ્યું. સ્વાભાવિક છે કે શરદ પવારનો પક્ષ હોય કે ઉદ્ધવ ઠાકરે હોય કે રાજ ઠાકરે, એ લોકોએ તો એનો વિરોધ કર્યો ને જાહેરમાં કન્ડેમ પણ કર્યો. એટલું પૂરું નથી થતું હરિભાઈ. ગઈકાલે નાગપુરની બેન્ચ સમક્ષ, બોમ્બે હાઈકોર્ટની નાગપુરની બેન્ચ સમક્ષ આના વિશે એક પિટિશન આવી હતી, અને પિટિશન કરનારામાં એક જણ જે હતો એ ભાજપનો એક ઉમેદવાર જ હતો, વિદર્ભનો. હા, એને ત્યાં એવી રજૂઆત કરી કે 3 તારીખે એટલે આજે જે કઈ ચૂંટણી પરિણામ જાહેર થવાનું છે એને મુલતવી રાખવામાં આવે, કારણ કે 20 તારીખે 24 નગરપાલિકા અને નગર પરિષદનું વોટિંગ બાકી છે, એટલે એને મુલતવી રાખવામાં આવે. તો હાઈકોર્ટે એમની જે કઈ દલીલ હતી માન્ય કરી, અને હાઈકોર્ટે ચૂંટણી પંચના જે વકીલ હતા
એ ચૂંટણી પંચના વકીલને કહ્યું કે તમને એટલું ખ્યાલ ના આવે કે તમે 2 તારીખે અમુક ઠેકાણે મતદાન કર્યું અને બાકી 20 તારીખે કરવાના છો, 2 તારીખનું પરિણામ તમે 3 તારીખે જાહેર કરશો તો ઓબ્વિયસ છે કે એનું પરિણામ કોણ જીતે છે એનું સ્વાભાવિક પરિણામ 20 તારીખે થનારી ચૂંટણી પર થશે. તમને એટલો એનો અંદાજ નથી આવતો. એટલે હાઈકોર્ટે 21 તારીખે બધા જ એટલે 288 કુલ એની ગણતરી 21મી ડિસેમ્બરે કરવાનું નક્કી કર્યું. એટલે એના પરથી પણ હરીભાઈ તમે કલ્પના કરો કે ચૂંટણી પંચ કયા સ્તરનું છે. આ તો ગઈકાલે લોકસત્તાએ લીડ આઈટમ કરી હતી અને એમાં કહ્યું હતું લોકસત્તાએ કે આ મત ગણતરી આગળ જવાની શક્યતા છે કારણ કે 20 તારીખે મતદાન છે અને 20 તારીખે મતદાન હોય તો ઓબ્વિયસ છે કે તમારે બધું મતદાન થયા પછી જ એની ગણતરી કરવી છે. ગઈકાલે લોકસત્તાની હેડલાઇન પણ હતી અને છતાં ચૂંટણી પંચ પર કોઈ એની અસર નહીં. આ આખા ઓલામાં હરીભાઈ ચૂંટણી પંચ સૌથી જવાબદાર અને દોષી રહ્યું છે. ચૂંટણી પંચે કોઈ નિર્ણય લીધો નથી. તમે કલ્પના કરો હરીભાઈ કે આપણે બિહારના વિશે બોલતા હતા કે 10,000 રૂપિયા બહેનોને સરકાર તરફથી આપવામાં આવ્યા ચૂંટણી મતને ઇન્ફ્લુઅન્સ કરવા માટે. અહીંયા મહારાષ્ટ્રમાં સ્થાનિક સ્તરની ચૂંટણી, નગર પંચાયત અને નગર પરિષદની ચૂંટણી, એની કિંમત હરીભાઈ 1 વોટની કિંમત 2,500 રૂપિયાથી લઈને 25,000 રૂપિયા સુધી હતી. 1 વોટની કિંમત 25,000 રૂપિયા સુધી ગઈ હતી અને 2,500, 5,000, 10,000 કોમન હતું. એટલે આ રીતનું મહારાષ્ટ્રમાં આ પહેલા ક્યારેય થયું નથી. બીજું, શિંદેના શિવસેનાનો એક મરાઠવાડાનું હિંગોલીનું એક વિધાનસભા છે સંતોષ બાંગર નામનો, એને પોતે વોટિંગ કર્યું. ત્યાં એના પછી એક એજેડ મહિલા મતદાન કરવા ગઈ. સંતોષ બાંગરે ત્યાં જઈને કયું બટન દબાવવાનું હોય કહ્યું. તમે કલ્પના કરો આ મહારાષ્ટ્રમાં ચાલી રહ્યું છે, બિહારમાં નહીં. એટલે મહારાષ્ટ્ર વિશે અમે હંમેશા એક તમે હરીભાઈ તમે આમ તો હું તો મહારાષ્ટ્રના વર્ષો એટલે આપણે હંમેશા મહારાષ્ટ્રની પરંપરા, મહારાષ્ટ્રનું કલ્ચર એનો એક અભિમાન આપણે લેતા રહ્યા છે. મહારાષ્ટ્રની ઉજ્જવળ પરંપરાનું આપણને ગર્વ રહ્યો. મહારાષ્ટ્ર એક પ્રોગ્રેસિવ રાજ્ય છે એ રીતનું આપણે સતત કરતા રહ્યા. પણ ત્યાં ખુલ્લે આમ વિધાનસભા શિંદે વિધાનસભા જાય છે અને એ બધું ટીવીમાં રેકોર્ડ થયું છે, બધી જગ્યાએ બતાવ્યું છે. પછી મોડી રાતના એના વિરોધમાં એફઆઈઆર થઈ. પણ ત્યાં સુધી એફઆઈઆર વગેરે કોઈ થવાનું કોઈ શક્યતા નથી. મહારાષ્ટ્રમાં કણકવલી અથવા આપણે સિંધુદુર્ગ જિલ્લા કહીએ કે સિંધુદુર્ગ, કણકવલી, માલવણ, ચુકણું આ બધી જગ્યાએ નારાયણ રાણેનો ગઢ કહેવાય. નારાયણ રાણેના 2 છોકરા, નિલેશ અને નીતેશ. નીતેશ શિવસેનામાં એટલે શિંદેની સાથે અને નીતેશ મિનિસ્ટર છે મહારાષ્ટ્રનો. નિલેશે બીજેપીના 2 નેતાના ઘરે રેડ પાડી. નિલેશે રેડ પાડી, પોલીસે નહીં, ઈડીએ નહીં કે બીજા કોઈએ નહીં. અને એમાં અમુક લાખ રૂપિયા મળી આવ્યા છતાં કોઈ એક્શન નહીં. જેના ઘરેથી પૈસા મળી આવ્યા એના પર એફઆઈઆર નહીં અને નિલેશ પર એફઆઈઆર થઈ ગયો. નિલેશે જે કંઈ કર્યું એનું કોઈ સમર્થન કરી ના શકે કારણ કે એનો અધિકાર નથી. પણ છતાંય મુદ્દો આ છે કે આટલા પૈસા મળે છે અને પૈસા મળે છે આ બીજેપીના નેતાના ઘરેથી અને કોઈ એફઆઈઆર નહીં, એને બોલાવવામાં નથી આવતું, કઈ નથી આવતું. કોકણની જ આપણે વાત કરીએ તો મહાડમાં શિંદેના સેનાના ભરત ગોગાવલે કરીને મંત્રી છે અને સુનિલ તટકરેનો એરિયા છે. એટલે બંને વચ્ચે તો ગઈકાલે મારામારી છે, બંનેના ટેકેદારો વચ્ચે મોટા પાયે મારામારી. અને આ મારામારી ત્યાં પૂરતી જ નથી, ગેવરાઈમાં થઈ. મહારાષ્ટ્રમાં અનેક જગ્યાએ ટેકેદારો, કાર્યકર્તાઓએ એકબીજાને મારપીટ કરી છે. એટલે આ ચૂંટણી જે છે કે મહારાષ્ટ્રનું માથું જે છે
એ શરમથી નીચે જાય એ રીતનું થયું છે. એટલે મારી દ્રષ્ટિથી આ ચૂંટણીમાં કોણ જીતશે એ મહત્વનું નથી. ચૂંટણી તો થતી રહેશે. આ વખતે 7 વર્ષ પછી થઈ, હવે પછી 5 વર્ષ પછી કદાચ થશે. પણ જે કંઈ કલ્ચર આપણે નિર્માણ કરી રહ્યા છે, અત્યારના 2,500 થી લઈને 25,000 સુધીનો રેટ છે. 5 વર્ષ પછીની ચૂંટણીમાં શું રેટ હશે એની વિચાર કરો. જતીન એક સેકન્ડ, દર્શક મિત્રોને હું બહુ સ્પષ્ટ કરી દઉં કે વિધાનસભાની ચૂંટણી હોય કે સંસદની ચૂંટણી હોય, લોકસભાની ચૂંટણી હોય, એ છે ને કેન્દ્રીય ચૂંટણી પંચ એટલે કે જ્ઞાનેશ કુમાર જે નરેન્દ્ર મોદી અને અમિત શાહ જેને અપોઇન્ટ કરે છે, કારણ કે એમાં ચીફ જસ્ટિસ હવે કાયદાકીય રીતે એમણે ચીફ જસ્ટિસને કાઢી મૂક્યા છે, એટલે એમના અમિત શાહના સેક્રેટરી અત્યારે જ્ઞાનેશ કુમાર એ છે ને ત્યાં આગળ ચીફ ઇલેક્શન કમિશનર છે. એમના કયા કયા કમિશનરો ત્યાં હોય છે. બીજું, રાજ્યમાં સ્થાનિક સ્વરાજની જે ચૂંટણીઓ થાય છે, મ્યુનિસિપાલિટીની ચૂંટણી હોય, પંચાયતની ચૂંટણી હોય, સરપંચની ચૂંટણી હોય, ગ્રામીણ ક્ષેત્રમાં, એ છે ને રાજ્યનું ચૂંટણી પંચ કરે છે. અને રાજ્યના ચૂંટણી પંચને રાજ્ય સરકાર એટલે કે મુખ્યમંત્રી એ નિયુક્ત કરે છે. એના નિવૃત્ત અથવા તો વર્તમાન આઈએએસ ઓફિસર એના વડા હોય છે. એટલે અત્યારે જે પરિસ્થિતિ મહારાષ્ટ્રમાં છે એ કેવી અંધાધૂંધી લોકશાહીને નામે, કારણ કે મહારાષ્ટ્રની પરંપરા એ લોકતાંત્રિક પરંપરા રહી છે. અને જતીન અને અમે લોકોએ તો મુંબઈમાં પત્રકારત્વ દાયકાઓ સુધી કર્યું છે. અને આપણે મુંબઈ મરાઠી પત્રકાર સંઘમાં શું જમાનો હતો કે એક જ મંચ ઉપર કોંગ્રેસના પ્રતિનિધિ હોય, કમ્યુનિસ્ટ પાર્ટીના પ્રતિનિધિ હોય, આરએસએસના પ્રતિનિધિ હોય, ભારતીય જનતા પાર્ટીના પ્રતિનિધિ હોય, બાકીના ડાબેરીઓના પ્રતિનિધિ હોય, બધા જ લોકો એક જ મંચ ઉપર આવીને પોતાની વાત મૂકી શકે અને ગરિમાપૂર્ણ રીતે એને સાંભળી લે. લોકો એને સાંભળે અને તર્કબદ્ધ રીતે વાત. આ એક પરંપરા હતી. પણ હવે છે ને મહારાષ્ટ્ર બદલાઈ રહ્યું છે, કારણ કે હવે નાગપુરના આદેશો પ્રમાણે અથવા તો મોદી શાહના આદેશો પ્રમાણે મહારાષ્ટ્ર ચાલી રહ્યું હોય એવું લાગે છે. જતીન, બરોબર. અને આ સિવાય તમે જુઓ કે અત્યારના જે કઈ સરકાર છે એ 3 પક્ષની સરકાર છે. ભારતીય જનતા પાર્ટી, શિંદેની શિવસેના અને અજીત પવારનું રાષ્ટ્રવાદી પક્ષ. આ ત્રણે વચ્ચે મહારાષ્ટ્રમાં આ વખતે જે કઈ ચૂંટણી થઈ એમાં 3 મેજર પક્ષ હતા. બાકી અને ત્રણેય પક્ષના જે નેતા છે, ફડણવીસ હોય કે અજીત પવાર હોય કે એકનાથ શિંદે હોય, આ લોકોએ મહારાષ્ટ્રમાં બહુ મોટા પાયે કેમ્પેન કર્યું ચૂંટણીનું. જે જનરલી સ્થાનિક સ્વરાજ્ય સંસ્થાની જે ચૂંટણી હોય છે એમાં મુખ્ય પ્રધાન વગેરે પ્રચાર કરતા નથી હોતા. પણ આ વખતે ઉદ્ધવ ઠાકરે, રાજ ઠાકરે એ લોકો પ્રચારમાં ક્યાંય ગયા નથી. કદાચ એ લોકોને એવું હશે કે આપણે મુંબઈ મહાનગરપાલિકા અને થાણે મહાનગરપાલિકા એના પર જ કોન્સન્ટ્રેટ કરીએ. મોટા પાયે ગયા. અને સાફ છે કે એકનાથ શિંદે જે છે, એકનાથ શિંદે અને ભારતીય જનતા પક્ષ વચ્ચે છેલ્લા લાંબા સમયથી બહુ તણાવ ચાલી રહ્યો છે. એટલે તમે જુઓ કે લગભગ દર અઠવાડિયે એકનાથ શિંદે દિલ્હી જઈને અમિત શાહને મળીને દેવેન્દ્ર ફડણવીસની ફરિયાદ કરતા હોય છે. આ છેલ્લા 2 મહિનાથી થતું છે. અને છેલ્લી જે કઈ મિટિંગ થઈ એનું જે કઈ અહેવાલ જે કઈ જાણવા મળે છે આપણને એ પ્રમાણે અમિત શાહે એમને સ્પષ્ટ શબ્દોમાં કહ્યું કે તમારે જે કઈ મતભેદ હોય એ તમે રાજ્યમાં જ એનો ઉકેલ લાવો. હવે એકનાથ શિંદેનો સૌથી સ્ટ્રોંગ હોલ્ડ હોય તો થાણે જિલ્લા અને પાલઘર જિલ્લા. અને થાણેમાં અંબરનાથ અને બદલાપુરમાં ચૂંટણી હતી. ત્યાં તો મુખ્ય ચૂંટણી શિંદેના ઉમેદવારોમાં અને ભારતીય જનતા પક્ષના ઉમેદવારોમાંથી. અને મોટા પાયે પૈસાનું તો પૂછો જ નહીં, કારણ કે ભારતીય જનતા પક્ષ પાસે જેટલા પૈસા છે એટલા જ કદાચ થોડા ઓછા હશે, પણ એકનાથ શિંદે પાસે પણ એટલા જ પૈસા છે. એટલે ત્યાં તો પૈસાની રેલામ છેલ હતી. એટલે પૈસાની રેલમ છેલ, એકબીજાના કાર્યકરોનું અપહરણ કરવું, એકબીજાના કાર્યકરોને પોડીને પોતાની પાર્ટીમાં લાવવું, આ બધું ખુલ્લે આમ લોકોની સામે ચાલતું રહ્યું. અને ચૂંટણી પંચ પહેલા કહ્યું પ્રમાણે ચૂંટણી પંચ તો
એકદમ મૌન રહીને પ્રેક્ષકની એક ભૂમિકા મહારાષ્ટ્રમાં ભજવે છે. એટલે આ રીતે મુંબઈને લાગીને થાણા જિલ્લામાં આ રીતનું થતું હોય તો તમે જે ઇન્ટિરિયર જે વિસ્તાર છે મહારાષ્ટ્રનો ત્યાં કે શું શું થયું હશે એની આપણે કલ્પના જ કરીએ. શિંદેને ઓબ્વિયસ છે કે ફડણવીસને અને ભારતીય જનતા પક્ષને શિંદેને માર્જિનલાઇઝ કરવો છે. એટલે રાજકીય રીતે બતાવી દેવા. હા, અને શિંદેને માર્જિનલાઇઝ કર્યા પછી ફક્ત એક અજીત પવાર રહે. એટલે પણ અજીત પવારને પણ એક મેસેજ જાય કે અમે શિંદેને પતાવી શકીએ છીએ તો તમને પતાવતા એમને કઈ વાર નહીં લાગે, એક મેસેજ જાય. પણ એટ એ ટાઈમ બધાને શત્રુ ન કરી શકાય એટલે અત્યારના શિંદે ટાર્ગેટ પર છે અને શિંદેને હરાવવા માટે ભારતીય જનતા પાર્ટીએ પૂરી તાકાત લગાડી છે. એટલે અત્યારના બદલાપુર અને અમરનાથનું શું પરિણામ આવે છે એના પર મોટા ભાગના લોકોનું નજર છે. આ જ કોકણમાં સિંધુદુર્ગમાં પણ જોયું. સિંધુદુર્ગમાં નારાયણ રાણે અને નીતેશ ભાજપ, એનો એક છોકરો નારાયણ રાણેનો એ શિવસેના સાથે છે. તો ત્યાં એટલી મારામારી ચાલે છે. મહાડમાં પાછું કોકણ, ત્યાં ભારતીય જનતા પક્ષ અને શિંદે. એટલે આખા કોકણમાં ચૂંટણી છે ભારતીય જનતા પક્ષ અને શિંદેની વચ્ચે. જ્યારે મરાઠવાડામાં અમુક જગ્યાએ ભારતીય જનતા પક્ષ અને અજીત પવાર પાછળ વચ્ચે. એટલે આ વખતની ચૂંટણીમાં કોકણનું શું પરિણામ આવે છે એના પર સૌની નજર છે. અને આ આખા ઓલામાં વિરોધી પક્ષ તરીકે કોંગ્રેસ હોય કે પછી ઉદ્ધવ રાજ હોય કે પછી શરદ પવાર, એ લોકો ચૂંટણી પ્રચારમાં ક્યાંય દેખાણા નથી. ઉદ્ધવ ઠાકરેના વતી સુષ્મા અંધારે, એ લોકોની જે મહિલા ફાયર ફાઈટર લીડર જે છે એને બહુ પ્રચાર કર્યો. પણ રાજ અને ઉદ્ધવ ક્યાંય તમને મહારાષ્ટ્રના પ્રચારમાં દેખાડા નથી. મને એવું લાગે છે હરિભાઈ કે ચૂંટણી તો આવે ને જાય, ચૂંટણીમાં કોઈનો વિજય થાય ને કોઈનો પરાજય થાય, મહત્વનું એ નથી. મહત્વનું એ છે કે તમે ચૂંટણીનું કલ્ચર શું કરી રહ્યા છો. સ્વાતંત્ર્યથી લઈને અત્યાર સુધી ચૂંટણીનું જે કઈ કલ્ચર હતું કે એમાં આટલું પૈસાને મહત્વનું હતું. હવે તો તમે કલ્પના કરો હરિભાઈ કે આ સ્તરે જો 10 થી 15 થી 25 હજાર રૂપિયા સુધી એક મત માટે જો આપવામાં આવતા હોય તો મહારાષ્ટ્રની વિધાનસભાની ચૂંટણીમાં શું થશે. અને એમાં તમારા મારા જેવા હરિભાઈ આપણે ધારો કે વિચાર કરીએ કે આપણે ચૂંટણી લડવી છે તો એ આપણે લડી સામાન્ય માણસ લડી. અને આ વખતની ચૂંટણીમાં ઘણી જગ્યાએ કોંગ્રેસ વગેરે લડી નથી રહી કારણ કે પૈસા જ નથી, લોકો પાસે પૈસા જ નથી. હું અત્યારે એક ઇન્ટરેસ્ટિંગ એક જગ્યાએ ગયો હતો મહાનગરપાલિકામાં. તો એક જણાને સવારના નાસ્તા માટે બોલાવેલો તો ગયો. તો ત્યાં વોર્ડ પ્રમાણે ચૂંટણી થાય છે. તે વોર્ડ પ્રમાણે એક વોર્ડમાં કુલ 72,000 મતદારો છે. તો જેમના હું ઘરે ગયો હતો એ કોન્સ્ટિટ્યુન્સી જે છે કોર્પોરેશનની એ મહિલા માટે રિઝર્વ છે. તો ફેમિલીના એક બેન ત્યાં ઉભા રહેવાના છે ભાજપમાંથી. મેં જસ્ટ પૂછ્યું કે તમારું બજેટ શું છે, તો 5 કરોડ. હા, કોર્પોરેશનની એક સીટનું 5 કરોડ બજેટ. તો 5 કરોડ અને કે 10 કરોડ કમાઈ લેવાના. ઓલરેડી કે અમુક લોકોને તો અમે ચારધામ યાત્રા પણ કરાવી આવ્યા છે. એટલે આ ચૂંટણીનું જે સ્તર હોય બિહારમાં પણ પૈસા આપો, પૈસા આપીને મત લો, આ જે છે આ કલ્ચર, પૈસાનું કલ્ચર અને દાદાગીરીનું કલ્ચર, ગુંડાગીરીનું કલ્ચર, આ કલ્ચર બંધ થવું જોઈએ. એના માટે લોકોએ બોલવું જોઈએ. અત્યારે એવું છે કે કોઈ બોલતા નથી અને દરેક જણ પૈસા લે છે. એટલે no one can save such democracy.
આમ તો આપણે એમ ન કહી શકીએ કે ગોડ સેવ ધ કન્ટ્રી, પણ હવે ખબર નથી શું થવાનું છે. ન જાણ્યું જાનકી નાથે સવારે શું થવાનું છે. પણ આજે જતીનભાઈ આપણી સાથે જોડાયા. જતીન વિશે એક વાત કહી દઉં કે જતીન એ હાર્ડકોર જર્નલિસ્ટ છે, અને જે આખા મહારાષ્ટ્રની અંદર અથવા તો ધારો કે દેશની ચૂંટણી હોય ત્યારે દેશમાં પણ એ છે ને બધે જઈને તટસ્થ રીતે એનું અવલોકન કરનાર, બધાને મળનાર. જેમ કે એમણે ભારતીય જનતા પાર્ટીના એક વોર્ડના ઉમેદવારનું 5 કરોડનું બજેટ ચૂંટણીમાં હોય એની વાત એમના જ મોઢે એમના ઘરે જઈને પૂછ્યું ત્યારે એમણે કહ્યું, એ વાત કહી અને ચારધામની યાત્રા કરાવી એમણે. અને ભારતીય જનતા પાર્ટી જ નહીં, તો શિવસેના પણ આવું જ કર્યું હશે, એનસીપી પણ આવું જ કર્યું હશે. અને ખાસ કરીને નારાયણ રાણેની વાત કરી. નારાયણ રાણેની અમારા મુંબઈમાં ચેમ્બુરમાં શું છબી છે એ તો બધા જાણે છે. અને એ પહેલા છે ને તમને ખ્યાલ હશે દર્શક મિત્રો કે જ્યારે મનોહરપંત જોશી એટલે શિવસેના ભાજપની સરકાર આવી હતી 95માં, ત્યારે મનોહરપંત જોશીની સરકારમાં એ મંત્રી હતા. અને પછી પેલેસ વોરને કારણે એમને શિવસેનાના મુખ્યમંત્રી પણ બનાવવામાં આવ્યા. એના પછી એ શરદ પવારની સાથે કોંગ્રેસમાં ગયા, પછી શરદ પવારની સાથે એનસીપીમાં ગયા, પછી જેને એ પાછા ભારતીય જનતા પાર્ટીમાં ગયા. અને એમના પરિવારમાં પણ એમણે ભારતીય જનતા પાર્ટી અને શિંદે શિવસેના એની અંદર 2 છોકરાઓને કામે લગાડ્યા છે. અને પાછા બધા જ મિનિસ્ટરો હોય કે એમએલએ હોય, એ મને લાગે છે અહીંયા નરેન્દ્ર મોદીને કોઈ પરિવારવાદ દેખાતો નથી. આજે નારાયણ રાણે નરેન્દ્ર મોદીની સરકારમાં મિનિસ્ટર છે, એમનો દીકરો પણ છે ને મહારાષ્ટ્રમાં મિનિસ્ટર છે, અને બીજો દીકરો એ મને લાગે છે એમએલએ છે, જેથી હું ભૂલતો ન હોતો. હરિભાઈ, તમે પરિવારવાદની વાત કરી. પરિવારવાદ એક બહુ ઇન્ટરેસ્ટિંગ 2 કિસ્સા છે કે નાંદેડ જિલ્લામાં એટલે મરાઠવાડામાં લોયા કરીને એક તાલુકા છે. ત્યાં ભારતીય જનતા પક્ષના એક જ કુટુંબના 6 જણ ચૂંટણી લડી રહ્યા છે. અને સિમિલરલી મહારાષ્ટ્રમાં અમરનાથમાં શિંદે સેનાના એક જ કુટુંબના 6 જણ ચૂંટણી લડી રહ્યા છે. આને પરિવાર નહીં કહેવાય? એટલે નરેન્દ્ર મોદી જયારે પરિવારવાદની વાત કરે છે ત્યારે એ પરિવારવાદ ભારતીય જનતા પાર્ટીમાં જે ફાટફાટ થઈ રહ્યો છે એની એ વાત નહીં કરે. એમના મિત્ર પક્ષોમાં ફાટફાટ થઈ રહ્યો છે પરિવારવાદ, એની વાત નહીં કરે. મને લાગે છે એમને નહેરુ ગાંધી પરિવારનો જ પરિવારવાદ જોવા મળે છે. એટલે આપણે બધાએ અને જતીનભાઈએ જે રીતે કહ્યું એમ કે લોકશાહી ખતરામાં છે, કઈ દિશામાં જઈ રહ્યું છે. મહારાષ્ટ્ર તો પ્રોગ્રેસિવ સ્ટેટ રહ્યું છે હંમેશા, અને મહારાષ્ટ્રમાં ભિન્ન મતનો આદર કરાતો રહ્યો છે. પરંતુ હવે છે ને જે પ્રકારે આખું છે ને જે કલ્ચર ઊભું થઈ રહ્યું છે ચૂંટણીની અંદર, પૈસાની બાબતમાં કે પછી ગુંડાગીરીની બાબતમાં, મવાલીઓ છે ને રાજકારણમાં આવીને પાછા મિનિસ્ટરો થતા હોય ત્યારે છે ને બીજી અપેક્ષા શું કરવી એ પણ એક પ્રશ્ન છે. પરંતુ પ્રજાએ જાગતા રહેવું જોઈએ, બોલતા રહેવું જોઈએ, નહીં તો બંધારણ અને લોકશાહી એ ખતમ થવા બની છે. એવા વખતે ભવિષ્યમાં આપણને ફરિયાદ કરવાની કોઈ તક નહીં મળે. આજે આટલી વાત. જતીનભાઈ આપણી સાથે જોડાયા અને એમણે વિસ્તૃત વાત કરી એ બદલ એમનો ખૂબ ખૂબ આભાર. આપણે ફરીને મળીશું નવા એપિસોડમાં નવા વિષય સાથે. મિત્રોને આ એપિસોડ ગમ્યો હોય તો સૌથી વધુ શેર કરશો, લાઈક કરશો, કમેન્ટ કરશો, અને આપણી યુટ્યુબ ચેનલ ડોક્ટર હરિ દેસાઈ સત્યમ એવમ તથ્યમ એ સબસ્ક્રાઇબ કરવા માટે મિત્રોને હું જરૂર જણાવું છું. દેશમાં અને વિદેશમાં આપણી યુટ્યુબ ચેનલ એ ફ્રી ચેનલ છે, એના માટે કોઈ નાણાં ભરવાના નથી. આપણે કોઈ નાણાં આપણને મોકલાવે એવી અપેક્ષા પણ નથી કરતા. આજે આટલી વાત. ફરી મળીશું નવા એપિસોડમાં. નમસ્કાર.